જેસીબી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર। બુધવાર 11 ફેબ્રુઆરીથી ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થનાર છે, ત્યારે મેળાને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં વ્યાપક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સમગ્ર ભવનાથ વિસ્તાર, ભવનાથ મંદિર, જુદા જુદા મંદિરો, તમામ અખાડા, હોટેલ, ધર્મશાળા, આશ્રમો વગેરેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું એસઓજી પીઆઈ આર.કે. પરમારે જણાવ્યું છે। થોડા દિવસ પહેલા જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। દરમિયાન બુધવારથી જ ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે, જેથી જૂનાગઢ જિલ્લા પોલીસના ડીઆઈજી નિલેશ જાજડિયા, એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ ભાવિકોની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત સાથેનો એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। મેળામાં પરિંદા પણ પર મારી ન શકે તે માટે 3500 સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ 4 BDDS ટીમ, 3 સી ટીમ, 40 પોલીસ રાવટી, 500થી વધુ સીસીટીવી કેમેરા અને 2 ડ્રોન દ્વારા સમગ્ર મેળા ઉપર બાજ નજર રાખવામાં આવશે, તેમ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું। મહાશિવરાત્રિ મેળામાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું આગમન થયું છે। પ્રવાસમાંથી પરત ફરી આજે સીધા જ ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન પૂજા કરવા માટે ગયા હતા। ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સંતો મહંતો સાથે મુલાકાત કરી હતી, જ્યારે મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને પણ મળી અને તેમની સાથે વાતચીત કરી અને મેળાની તૈયારી અંગેની જાણકારી મેળવી હતી। મહેશગીરી બાપુના આગમનથી સંતોમાં હરખ છવાયો છે। જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રિ મેળા નિમિત્તે ગિરનાર રોપવે દ્વારા ભાવિક અને ભક્તો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે। સામાન્ય રીતે રોપવેની ટિકિટ 699 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ 11 થી 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના મેળા દરમિયાન આવનાર ભાવિકોને ટિકિટના 699ને બદલે 630 રૂપિયા ચૂકવવા પડશે, એટલે કે એક ટિકિટ પર 70 રૂપિયાનો ફાયદો થશે। જોકે આ ટિકિટનું એડવાન્સ બુકિંગ નહીં થાય, સ્થળ પર આવી અને ટિકિટ ખરીદનારને જ આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે। ભવનાથમાં 11 થી 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, ત્યારે તેમની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને પોલીસ, ડિઝાસ્ટર, સિવિલ હોસ્પિટલ, 108, એસટી, રેલવે, પીજીવીસીએલ વગેરેના નંબર જારી કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ આપત્તિ હોય તો માહિતી અથવા સહાય માટે સંપર્ક કરી શકાય। સોમવારે સાસણગીર કાસિયાનેસ રેલવે ટ્રેક ઉપર અચાનક એક સાથે 10 સિંહોનું ઝુંડ આવી ગયું હતું, ત્યારે લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી 10 સિંહોને ટ્રેનની ચપેટમાં આવતા બચાવ્યા હતા। દરમિયાન છેલ્લા 2 વર્ષમાં લોકો પાયલોટ, ફોરેસ્ટર અને ટ્રેકરોની સતર્કતાથી 260 સિંહોને ટ્રેનની ઝડપે આવતા બચાવી લેવાયા છે। ભવનાથ ક્ષેત્રમાં માંસ રાંધતા એક શખ્સને બજરંગ દળના સંયોજક હિતેશ મેરે ઝડપી લીધો છે। પર્વ આડે માંડ 2 દિવસ બાકી રહ્યા છે, ત્યાં જ ભવનાથમાં માંસ રંધાતું હોવાની ઘટના સામે આવતા સનાતની હિન્દુઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। દરમિયાન ઝડપાયેલા શખ્સને ભવનાથ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે। રવિવાર રાતના 9:30 વાગ્યા આસપાસની આ ઘટના બની હતી, પરંતુ સોમવાર બપોરના 1:30 વાગ્યા સુધીમાં આ શખ્સ સામે એફઆઈઆર થઈ કે નહીં તે અંગે ભવનાથ પોલીસે ભેદી મૌન સેવી લીધું હતું। એફઆઈઆર થઈ છે કે નથી તે અંગેની વિગતો માટે સંપર્ક કરવામાં આવતા 2 વાગ્યે ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના જાહેરનામાની બહારના વિસ્તારમાં બની હોવાથી એફઆઈઆર કરવામાં આવી નથી। સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને જરૂરી સૂચના આપી દેવાઈ છે। શહેરમાં મોતીબાગ, ઇન્દિરા સર્કલ, સરદાર બાવડા, કાળવા ચોકની પ્રતિમા ઉપર લાઇટનું ડેકોરેશન થયું છે। આમ શહેરમાં ભગવું વાતાવરણ સર્જાયું છે, જ્યારે બહારના યાત્રાળુઓ અને ભાવિકો, પ્રવાસીઓને તેમજ જૂનાગઢના નગરજનોને મેળા વિશેની સંપૂર્ણ માહિતી આપતા બેનરો અક્ષર મંદિરથી લઈ મોતીબાગ, કાળવા ચોક, દાતાર રોડ, ગિરનાર રોડ થઈ ભવનાથ સુધી મૂકવામાં આવ્યા છે। હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉતારા મંડળ, અન્ન ક્ષેત્રો દ્વારા ભોજન પ્રસાદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે। દરમિયાન ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે આ વર્ષે ભાવિકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે, ત્યારે નાની જગ્યાના સંતોને ગિરનારી અન્ન ક્ષેત્ર ગુરુ દત્તાત્રેય સંસ્થાન વતી અપીલ છે કે એક પણ ભાવિકજન ભૂખ્યો ન જવો જોઈએ। જો જમાડવા માટેનું રાશન, અનાજ, કરિયાણું ઘટે તો ગિરનારી અન્ન ક્ષેત્ર ભવનાથ ખાતે સંપર્ક કરવાનો રહેશે અથવા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સંપર્ક કરવાનો રહેશે। જય ગિરનારી, નમો નારાયણ। હું મહેશગીરી બાપુ
ગિરનારી અન્ન ક્ષેત્ર ગુરુ દત્તાત્રેય સંસ્થાન એના વતી આપ સૌને નમો નારાયણ કરું છું. આ વખતે મહાશિવરાત્રિનો મેળો ખૂબ ભવ્ય અને દિવ્ય થવા જઈ રહ્યો છે, ત્યારે હોઈ શકે કે આ મેળામાં ભક્તો અને જનતાનો ખૂબ ઘસારો હોઈ શકે. તો ગિરનાર તળેટીના અંદર વસતા આજે જગ્યાધારીઓ કે નાના ઝૂંપડીવાળા કે નાની જગ્યાઓ હોય, ઘસારો વધી જવાના લીધે કદાચ એવું બને કે આપણા ત્યાં જે આવેલા ભક્તો છે, જનતા છે, એને પ્રસાદ આપવામાં કોઈ ઉણપ ના રહે. તો હું બધા જ જગ્યાધારીઓ જેટલા છે એ બધા ઝૂંપડીવાળા નાના નાના સાધુઓને બધાને અપીલ કરવા માગું છું કે આપણા ગિરનારમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય એ આપ ધ્યાન રાખવું. આપ સૌને કંઈ સામાનની, કરિયાણાની ને કંઈ જરૂરિયાત હોય તો અહીંયા જે ગિરનારી અન્ન ક્ષેત્ર છે ત્યાં ઓફિસ છે, ત્યાં સમીરભાઈ, સાગરભાઈ એ હશે, અથવા તો ભૂતનાથ મહાદેવમાં હિમાંશુભાઈ હશે ઓફિસમાં. ત્યાં જજો અને જે સામાન જોઈએ આપને નાની નાની જગ્યાઓમાં એ સામાન ત્યાં લખાવી દેજો. આપના ત્યાં એ સામાન પહોંચતું કરવાની પ્રયત્નો પૂરા કરશું. પણ આપણા ગિરનારમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય એનું ધ્યાન રાખજો. આ મેળો એક દિવ્ય થાય એના માટે હું આપ સૌને અપીલ કરું છું ને બધા આનંદથી આ મેળો માણશું. જય ગિરનારી, દત્ત ભગવાનની જય, ભવનાથ વસ્ત્રાપતેશ્વર મહાદેવની જય. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 12 ફેબ્રુઆરીએ JS ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સરદારપરામાં જૂનાગઢ ખાતે રોજગાર વાંછુ ઉમેદવારો માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે SSC, ITI, ડિપ્લોમા કે સ્નાતક અને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર સુધીના રોજગાર વાંછુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલ છે. તમાકુના વ્યસનને લીધે મોઢાના કેન્સર તથા ગળાના કેન્સરના કેસ વધી રહ્યા છે, ત્યારે આવી કેન્સરની બીમારીનું સ્ક્રીનિંગ એટલે કે નિદાન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પ 12 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કાન, નાક, ગળાના વિભાગની OPD રૂમ નંબર 214 બીજા માળે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.